ઓહો ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો ઓહો ઓહો ઉપકાર સુપ્રભુ ચરણ કની ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ ચતા જેની દશા વરતે દેહાતે આજ્ઞાની ના શરણમાં હો વંદન અગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગટણમ નમો સિદ્ધાણમ નમો હિરણ્યમ નમો વજણમ નમો લોહીશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધર્મ લોગોત્તમા ચતારી શરણ ભજામી અરિહંતા શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણ 11મું પદ 12મું પદ ચાલે છે આપણે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ સમજ્યા વણ ઉપકાર શો સમજે ને જીન સ્વરૂપ. તો સૌથી પહેલા 11મું પદ જે ચાલતું હતું એમાં છેલ્લે અનંતકાળમાં જે માયનું છે જે વિપરીતતા તે આત્મવિચાર ન કહેવાય, તે અપૂર્વતા ન કહેવાય. જ્ઞાતાનું રાગ રહિત જે વિતરાગપણું છે, અરાગીપણું છે, તે પોતાના સ્વાધીન જે પોતાનું તત્વ સ્વરૂપ છે, પોતાનો પરમ પ્રણામિક જે ભગવાન આત્મા છે, એ આત્માને રાગની રુચિથી રહિત થઈને, જે રાગ દ્વેષ છે, વિકાર પરિણમન છે, તેની રુચિથી રહિત થઈને જે વિચાર્યું તેના વિશે તે જ ખરેખર વાસ્તવિક આત્મવિચાર છે. વિચારવું તે મતિજ્ઞાનનો ભેદ છે. એમાં આપણે અવઘ એટલે કે જ્ઞાન વડે પદાર્થનો બોધ થવો, પછી ઈયા એટલે કે તેનો વિચાર થવો, અવાય એટલે કે નિર્ણય, અને ધારણા એટલે ચોક્કસ ધારી રાખવું. તો એ વિચારવું તે મતિજ્ઞાનનો ભેદ છે. તો કે કુજ્ઞાનપણે જે અનાદિકાળથી આપણું જે કુજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એ કુજ્ઞાનના વેપાર વડે આપણે પર પદાર્થ સંબંધી આપણે એ વેપાર અનંતકાળથી કર્યો છે. કુજ્ઞાનપણે જ્ઞાનનો વેપાર આપણે અનંતકાળથી પર પદાર્થ સંબંધી કર્યો છે. પણ તે પરભાવમાં સ્થિતપણા રૂપ ભૂલને ટાળીને, વિપરીત અભિપ્રાયને છોડીને, એટલે કે જે પરભાવની અંદર આપણે સ્થિર થઈ છીએ, તે સ્થિરપણા રૂપ ભૂલને ટાળીને જે ભૂલ કરી રહ્યા છીએ પરભાવમાં સ્થિત થવાની, તે ભૂલને ટાળીને, તે સ્વભાવના આશ્રયે તે ભૂલ ટળશે, તે ભૂલને ટાળીને, એટલે કે જે વિપરીત અભિપ્રાય છે તેને છોડીને પોતાના શુદ્ધ ભગવાન આત્માનો એટલે કે શુદ્ધ આત્મ તત્વનો વિચાર કરવો, તેનું નામ આત્મવિચાર છે. પોતાના શુદ્ધ આત્મ તત્વનો વિચાર કરવો તે આત્મવિચાર છે. માટે પૂર્વે થઈ ગયેલા અનંત પુરુષાર્થ વાળા શ્રીમદ ભગવંતો, જ્ઞાની પુરુષો, વિતરાગી પુરુષો, સજ્જન પુરુષો કોણ હતા, તેનું વાસ્તવિક શુદ્ધ આત્મવિ સ્વરૂપ શું હતું, તેનું વીર્ય શું હતું, તે પુરુષાર્થ શું કરતા હતા, તેની ખબર વિના
એનું લક્ષ્ય કર્યા કરી, એની ખબર નથી, અને એનું લક્ષ્ય કર્યા કરી, એના ગુણને સમજ્યા વિના, તેમના જે અનંત અનંત ગુણો છે તે ગુણોનું સ્વરૂપ સમજ્યા વિના, સત્સમાગમ વિના, રાગ વડે, સત્સમાગમ નથી, સદગુરુ જે પ્રત્યક્ષ સદગુરુ છે તેનું બહુમાન નથી, એનો વિનય વિવેક નથી, એના ગુણ ક્યાં ક્યાં છે, એનું વીર્ય શું છે, તેનું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ શું છે, તેમને કહેલી તત્વની વાતનો અર્થની ખબર નથી, તો રાગ વડે ખાલી વિતરાગના ગાણા ગાયા કરી, પણ પ્રત્યક્ષ સદગુરુનું લક્ષ્ય ન હોય, એનો પરિચય ન હોય, તો એને આત્મવિચાર ક્યાંથી ઉગશે? એ વાત 11મા પદની વાતમાં 11મા પદમાં બતાવ્યું છે કે પ્રત્યક્ષ સદગુરુ શમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એનો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. તો વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું, વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું એટલે કે અપૂર્વ કાર્ય પ્રગટ થાય, જે અનાદિકાળમાં ક્યારેય કર્યું નથી એવું અપૂર્વ કાર્ય, તો એને પ્રગટ કરવા માટે પુરુષાર્થ પણ કેવો જોશે? અપૂર્વ જોશે. એ વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું. સ્વરૂપ સ્થિતિ જેમને વર્તે છે, એટલે કે જે પોતાના સ્વભાવમાં સ્થિર થયા છે, એવા જે આત્મજ્ઞાની છે, એવા સદગુરુનો ઉપદેશ વિના જીન સ્વરૂપ સમજાય નહીં, એમ હવે 12મા પદમાં કહે છે. વર્તમાન પુરુષાર્થનું એનું અપૂર્વપણું છે, કેમ કે કાર્ય વર્તમાનમાં થાય છે, તો ત્યાં એનો વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું, પોતાના સ્વરૂપની અંદર તે સ્થિત છે, એવા જે સદગુરુ છે, એવા સદગુરુના ઉપદેશ વગર જેનું સ્વરૂપ સમજાતું નથી. તે 12મા પદમાં કહે છે, સદગુરુના ઉપદેશ વર્ણ સમજાય ન જીન સ્વરૂપ, જીન રૂપ, સમજાવણ ઉપકાર શો, સમજે જીન સ્વરૂપ. ફરીવાર શું કીધું? સદગુરુના ઉપદેશ વર્ણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો, સમજે જીન સ્વરૂપ. એ સિદ્ધાંતનો હેતુ શું છે કે જ્ઞાની જે ધર્માત્મા છે, સદબસ જીવો છે, એ જ્ઞાની ધર્માત્માના ઉપદેશ વિના પૂર્ણ જે વિતરાગ સ્વરૂપ છે, એ પૂર્ણ વિતરાગ સ્વરૂપનું શુદ્ધ આત્મ સ્વરૂપ જેમ છે તેમ સમજાતું નથી. એનો આપણે અર્થનો અનર્થ કરી નાખીએ છીએ, અથવા તો એને ફેરવી નાખીએ છીએ, એને મરોડી નાખીએ છીએ કે જ્ઞાનીના ઉપદેશ વિના પુત્ર પૂર્ણ જે વિતરાગ સ્વરૂપ જે છે, તત્વ સ્વરૂપ જે છે, એ શુદ્ધ આત્મ સ્વરૂપ જેમ છે તેમ સમજાતું નથી ધર્માત્મા જ્ઞાનીના ઉપદેશ વગર. માટે તો આગળ ગાથામાં આગળ પદમાં કીધું કે એનો ઉપકાર જેટલો પણ માની એટલો ઓછો છે. સદગુરુના ઉપદેશ વિના અનાદિકાળથી આપણે શું કરીશું? પોતાના સ્વચ્છંદપણાએ, પોતાની મતિ કલ્પનાથી, પોતાની જે કલ્પના છે, પોતાની મતિ કલ્પનાથી, પોતાના સ્વચ્છંદપણાથી, અથવા તો શાસ્ત્રના આધારે અલૌકિક પરમ સ્વરૂપને જેમ તેમ જ ધારી લેવું છે. એક તો સદગુરુનો સમાગમ નથી, એનો ઉપદેશને આપણે ગ્રહણ નથી કરતા, તો શાસ્ત્રના આધારે એટલે શાસ્ત્રોમાં કહેલી જે અપેક્ષા છે તેને તો સમજી ન શકતા, તો શાસ્ત્ર આધારે અલૌકિક જે પરમ સ્વરૂપ છે, જે સર્વજ્ઞ ભગવાને તત્વ સ્વરૂપ બતાવ્યું છે, એને જેમ તેમ ધારી લે છે. તો ખરેખર તો સર્વજ્ઞની સર્વજ્ઞતાનું અપમાન કરી છે. તો એનું અપમાન થતા પોતાના સ્વભાવનું પણ અપમાન થાય છે. તો કે એના ઉપદેશ વિના, સદગુરુના પ્રત્યક્ષ જે સદગુરુ છે એના ઉપદેશ વિના પોતાના સ્વચ્છંદે, પોતે જે અનાદિકાળથી જે સ્વચ્છંદ પોષ્યો છે, પોતાનો જે મતાગ્રહ છે, હઠાગ્રહ છે, પોતાનું જે માન છે, એને પોષ્યું છે, એનાથી પોતાની મતિ કલ્પનાથી અથવા તો શાસ્ત્રના આધારે અલૌકિક પરમ સ્વરૂપને જેમ છે તેમ ધારી લેવું. અને કેવું કે તીર્થંકર ભગવંતે અનંત ઉપકાર અમારા ઉપર કર્યો છે, તીર્થંકર ભગવાને અનંત ઉપકાર કર્યો છે, આપણે પણ બોલી છીએ, પરંતુ આપણને તત્વનું પરમ સ્વરૂપનું યથાર્થતા નથી, અથવા તો એની યથાર્થ પ્રતીતિ નથી, શબ્દ ભાષણ છે, ભાવભાષણ નથી. અમે તો તે વિતરાગ પ્રભુની આજ્ઞા પાડી છે, અમે તો એમને કીધી એવી આજ્ઞા પણ પાડી છે, એમ કહીને આપણે તીર્થંકર ભગવાનનો અનંત ઉપકાર પણ કરી છે. પરંતુ જે તત્વ સ્વરૂપ છે, જે વસ્તુ સ્વરૂપ છે, જેમ છે તેમ સ્વીકારતા નથી. એમાં આપણે પોતાની મતિ કલ્પનાથી, પોતાના સ્વચ્છંદથી, જે શાસ્ત્રના આધારે અલૌકિક પરમ વચનો જે છે, પરમ સ્વરૂપ છે, એને જેમ તેમ ધારી લઈશું. તો કે એમ કલ્પનામાં રાગ વડે આપણે શું કરીશું? પરોક્ષનું લક્ષ્ય કરીએ છીએ. રાગ વડે આપણે પરનું લક્ષ્ય કરીશું, કાં તો શાસ્ત્રનું લક્ષ્ય કરી, અથવા તો પદ્રવ્યનું લક્ષ્ય કરી,
દેવગુરુ શાસ્ત્રનું લક્ષ્ય કરીશી, પણ પ્રત્યક્ષ સદગુરુનું લક્ષ્ય નથી. પરોક્ષનું લક્ષ્ય કરીશી કે જે અત્યારે હયાત નથી તેનું લક્ષ્ય કરીશી, પરંતુ તેને સમજાવનાર જે જ્ઞાની પુરુષ છે તેનું લક્ષ્ય કરતા નથી, એનો ઉપકાર કરતા નથી, એનો વિનિ વિવેક કરતા નથી. તેથી જીન સ્વરૂપ સમજ્યા વિના તું માને કે અમે સમજ્યા છીએ. જે સદગુરુ પ્રત્યક્ષ સદગુરુ જે જીન સ્વરૂપ બતાવે છે, જે તત્વ સ્વરૂપ બતાવે છે, એના ઉપદેશને તો તું ગ્રહણ નથી કરતો. તો જીન સ્વરૂપ સમજ્યા વિના તું માને કે અમે સમજ્યા છીએ, એ વચન ખરેખર દોષવાળું છે. ઘણા કહે છે ને અમને બધી ખબર છે, તો એ વચન દોષવાળું છે. પ્રત્યક્ષ સદગુરુ તે શાસ્ત્રની અપેક્ષા જે ભરેલી છે શાસ્ત્રોમાં, તેના તે ખુલાસા કરે છે, એના રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. આપણું એવી શક્તિ નથી, અંદર તો પડી છે, પરંતુ આપણો તે બાજુ ઉપયોગ નથી. આપણી રુચિ ન હોવાને કારણે આપણે તે રહસ્યને ખોલી નથી શકતા. આપણી પણ જો પાત્રતા પાકી જાય તો આપણને પણ તે રહસ્ય સમજાઈ જાય. એમને જે રીતે સમજાણે એમ આપણને પણ સમજાઈ જાય. એના માટે પેલી પાત્રતા હોવી જરૂરી છે. તો કે એ વચન દોષવાળું છે. સમજ્યા વિના ઉપકાર કોનો? જો સમજણ જ નથી તો કોનો ઉપકાર? ઉપકાર કોનો થશે? કે જો એનો મહિમા આવશે તો, કે આવું સરસ વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે, તો પછી પૂજ્ય ગુરુદેવ શ્રીનો વિનય વિવેક આવ્યા વગર નહીં રહે. અત્યારે પણ આવે છે, પરંતુ એ શબ્દ ભાષણમાં આવે છે, ભાવ ભાષણ નથી. ભાવ ભાષણમાં તો ત્યારે આવે કે એમણે કહેલા તત્વની વાત સ્વના લક્ષ્ય જો વિચારી, એ વસ્તુ સ્વરૂપ શું છે, એ અમૂલ્ય તત્વ શું છે, એનો જો મહિમા આવે તો જ એ જ્ઞાની પુરુષોનું, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનું બહુમાન આવે છે, સાચું બહુમાન આવે છે. પણ જો સમજણ જ નહીં હોય તો ઉપકાર કોનો માનશું? જ્ઞાનીએ કહ્યું છે કંઈક અને તું સમજે છે કંઈક, જ્ઞાનીએ કીધું છે કંઈક અને તું અપેક્ષા સમજી ન શકવાને કારણે તું સમજે છે કંઈક. જ્ઞાની એમ કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ લો, તો કે તું અહીંયા એમ માની લેશ કે નિમિત્તથી કાર્ય થાય. હવે એમનું કહેવાની અપેક્ષા જુદી છે કે કુદે કુગુરુ કુશાસ્ત્રથી બચ, અને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ જ્યારે તને તારું કાર્ય પ્રગટ થશે ત્યારે તેનું જ શરણ હશે. તો નાસ્તિથી એમ કે તું તેનું શરણ લે, અસ્થિતિ એમ કે તું તારા સ્વભાવનું શરણ લે. તારા સ્વભાવનું શરણ લેતા પર્યાયમાં જે વિતરાગતા પ્રાપ્ત થાય ત્યારે નિમિત્તમાં, બહારમાં, પદ્રવ્યમાં સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હોય છે. અથવા ધર્મીજીવ પ્રત્યક્ષ સદગુરુ એમ કહેતા હોય કે દર્શન મોનિયનો અભાવ થાય ને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એ તો કર્મ ઉપર આરોપાયો. વાસ્તવમાં સ્વભાવના આશ્રય વિતરાગતાની પ્રાપ્તિ થાય ત્યારે દર્શન મોનિય કર્મનો અભાવ તેની પોતાની યોગ્યતાથી થાય. તે વખતે મિથ્યાત્વનો અભાવ તેની પોતાની યોગ્યતાથી થાય. એ પર્યાયની તે પોતાના સટ્ટકારકોને કારણે પરિણમે છે. પરંતુ ત્યાં તો વ્યવહારના કથન અથવા તો નિમિત્તનું જ્ઞાન કરાવવાના કથન આવે છે. જ્ઞાનાવણીય કર્મનો દોષ છે, તો જ્ઞાનાવણીય કર્મને કારણે આપણને ક્ષયક્ષમ જ્ઞાનનો ઉઘાડ નથી એમ નથી. આપણી જેવી લાયકાત નથી તો ક્ષયક્ષમ જ્ઞાનનો ઉઘાડ નથી, ત્યારે બહારમાં જ્ઞાનાવણીય કર્મ ઉદય રૂપે છે. અથવા તો આપણે આ જે પુણ્ય ફલા હરિયંતા આદિ જેવા અર્થ જે છે વાક્યો, એના અર્થના અનર્થ કરી નાખી છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. ધારો કે અત્યારે 2 દિવસ પહેલા શ્રીમદ રાજચંદ્રજીનું ચિત્રપટ બતાવ્યું હતું, એમાં પણ અહિંસા પરમો ધર્મ આવે છે. હવે એમાં અપેક્ષા ન સમજે તો કે એમાં એ પણ લોકોની સેવા કરતા હતા, આ કરતા હતા, તે કરતા હતા, તો એને ધર્મ માની લે. એમ નથી. ત્યાં પણ કહેવાનો આશય એમ હતો કે અંદરથી તેમને કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નહોતો થતો. એ રાગ દ્વેષની ઉત્પત્તિ ન થવી તેનું નામ અહિંસા પરમો ધર્મ છે. તે ચિત્રપટમાં પણ એ જ વસ્તુ બતાવી હતી, પરંતુ ત્યાં પણ અર્થનો અનર્થ કરી નાખી છે. કેમ કે આપણને તો એ જ્ઞાની કહે છે કંઈક અને આપણે સમજી છીએ કંઈક. અનંત કાળથી આપણી પોતાની અણસમજણે આપણો જે સ્વકાર છે એ પરભાવપણે અથવા તો અજ્ઞાનપણે ચાલ્યો જાય છે. પરભાવપણે ચાલ્યો જાય છે અથવા તો અજ્ઞાનપણે ચાલ્યો જાય છે કે આપણને એ તારી દેશે, કોઈ તારતું નથી. એક સીધું એક એક્ઝામ્પલ લો કે આપણે કોઈ પણ જગ્યાએ ધારો કે તરવું છે, કોઈ માણસને તરતા શીખવું છે,
તો બુક હોય, એની અંદર કેવી રીતે તરવું, શું કરવું, એ બધી વસ્તુ હોય, એની આખી બુક હોય. પરંતુ તે તરશે, તે તરવાનું શીખશે ક્યારે? પોતે જો અંદર પાણીમાં પડશે અને તે બુકમાં કીધેલી અથવા તો જે શીખવાડવા વાળો છે એને કીધેલી વસ્તુને અનુસરશે તો જ એ તરી શકશે. તો શરૂઆતમાં જે શીખવાડવા વાળો છે તે ટાયર આદિ, ટ્યુબ આદિ આપે શીખવાડવા માટે. પછી એને પણ ખબર છે કે આ ટ્યુબને કાઢી નાખવાની છે, પણ શરૂઆતમાં આપે એનો અર્થ એમ નથી કે તે ટ્યુબને કારણે કે એને કારણે થાય છે. એ તરવું તો તારે જાતે પડશે. તરવાની ચોપડીથી તરી નહીં શકાય, એ તો જાતે તરવું પડશે. એમ શાસ્ત્રોના આધારે વિતરાગતા પ્રગટ નહીં થાય, પણ શાસ્ત્રોમાં કહેલી તત્વની વાત જો તું શના લક્ષે વિચારીશ તો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. અથવા તો સદગુરુનો જે ઉપદેશ છે તેમાં કહેલી અપેક્ષાને તું યથાર્થ રીતે સમજીશ અને પોતાની અંદર અમલમાં મૂકીશ તો તને તારી વિતરાગતાની પ્રાપ્તિ થશે. ત્યારે તે સદગુરુ ઉપર નિમિત્તનો આરોપ આવશે. તો અનંતકાળથી આપણી પોતાની અણસમજને આપણો જે સ્વકાર છે તે પરભાવપણે અથવા તો અજ્ઞાનપણે ચાલ્યો જાય છે, ચાલ્યો આવ્યો છે ને ચાલ્યો જશે. રાગને પેદા કરે અને રાખે તેને આત્મા કીધો નથી, એને તો અનાત્મા કીધો છે. રાગને પેદા કરે એ આત્માનું કાર્ય નથી, એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. એ સમયની પર્યાયની યોગ્યતાથી રાગ દ્વેષાદી વિકારી પરિણમન ઉત્પન્ન થાય છે. ત્યારે લક્ષ્ય પરનું હોય છે, પણ છે પર્યાયની પોતાની તે સમયની યોગ્યતા. દ્રવ્ય સ્વભાવનું એમાં કોઈ કારણ નથી. તો કે રાગને પેદા કરે અથવા તો તેને રાખે તેને આત્મા નથી કીધો, એ તો અનાત્મા છે. આત્મા તો કેવો છે? સદા માટે નિરંતર સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને અકશાય ભાવે છે, અક્રિય સ્વભાવી છે. આત્મા કેવો છે? અકંપી છે. આત્મા કેવો છે? અસંગી છે. આત્મા કેવો છે? પવિત્ર છે. કેવો છે? તો કે શુદ્ધ છે, શુદ્ધ બુદ્ધ ઉદાસીન છે. તો કે આત્મા સુખ સ્વરૂપ, આનંદમય, અકશાય ભાવે છે. તેનું અનંત કાળમાં આપણને જાણપણું થયું નથી. એ આત્મા આવો છે એનું અનંત કાળમાં આપણને જાણપણું થયું નથી. તો કે આવું જાણપણું તો અનંતવાર કર્યું શબ્દમાં, કેમ કે 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન પણ અનંતવાર કર્યું, એમાં તો આ બધું આવી જાય છે. પરંતુ અમલમાં નથી મૂક્યું માટે તેને જાણપણું ન કીધું. જાણપણું ક્યારે કહેવાય? કાર્ય થાય તો એને જાણપણાનો આરોપ આવે છે. આપણે એક્ઝામ્પલ વારંવાર આપીએ છીએ. નાનો છોકરો એની રમતમાં મશગુલ હોય, એની માતા એમ કે તું પાણીનો ગ્લાસ લે, પરંતુ રમવામાં એને તે તરફ લક્ષ નથી જતું. તો ફરીવાર એની માતા કહે છે કે તું સાંભળતો નથી. તો પહેલી વાર એને સાંભળ્યું છે, પણ અમલમાં ન મૂક્યો માટે આ શબ્દ બોલવાનો. તો અપેક્ષા સમજવી પડે છે. તો કે રાગને પેદા કરે રાખે એને આત્મા નથી કીધો, પણ આત્મા કેવો છે? સુખ સ્વરૂપે છે, આનંદ સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે છે, અકશાય ભાવે છે. એનું અનંત કાળમાં આપણને જાણપણું થયું નથી. એટલે અણસમજણમાં આપણો કાર ગયો છે. અણસમજણની અંદર આપણો કાર ગયો છે. આપણે સમજણ જ ન કરી પોતાના તત્વ સ્વરૂપની. સમજાવનાર જ્ઞાની પુરુષો તો અનંતવાર મળ્યા. અનંતવાર ભગવાન પણ આપણને સાક્ષાત ભગવાનનો પણ ભેટો થઈ ગયો. સમોસરણમાં અનંતવાર ગયા, એનાથી તો ઉત્કૃષ્ટ કોઈ નિમિત્ત નહોતું. તો પરંતુ ત્યાં પણ અણસમજણમાં આપણે તે પર્યાયને વેડફી નાખી. માટે પ્રત્યક્ષ સદગુરુ વિના તારું આત્મ સ્વરૂપ તારા સ્વચ્છંદે નહીં તરે. પ્રત્યક્ષ સદગુરુનો જો સમાગમ નહીં કરીશ તો આપણું જે આત્મ સ્વરૂપ છે, આપણો જે સ્વભાવમાં આપણો જે પરંપરાણામિક ભગવાન આત્મા છે, એ આપણા સ્વચ્છંદે નહીં, એમાં રહેલી પરાધીનતા આપણે માની લીધી છે, પરાધીનતા નહીં તરે, એનો સ્વાધીનપણાનો સ્વાદ નહીં આવે. માટે પ્રત્યક્ષ સદગુરુનો સમાગમ થવો જરૂરી છે. માટે તેનો ઉપકાર એને અતિ ઉપકાર બતાવ્યો છે. એનો ઉપકારના પ્રતિ ઉપકાર માટે આપણે અસમર્થ છીએ. અનાદિથી આપણને પરપરિણીતિનો અભ્યાસ છે. અનાદિથી આપણને અભ્યાસ તો છે, કોઈ જીવ અભ્યાસ વગરનો નથી. પરંતુ ક્યાં છે? પરદ્રવ્યનો અભ્યાસ છે, પરપરિણીતિનો અભ્યાસ છે, સંયોગોનો અભ્યાસ છે અને દેહાધ્યાસ છે. અથવા તો દેહાધ્યાસ છે, પરપરિણીતિનો અભ્યાસ છે
અને દેહાધ્યાસ છે. એટલે જેને જે ગોઠે તે, જેને જે રૂચે છે, જેને જે ગોઠે છે, તે શાસ્ત્રોને, તે ન્યાયને, શ્રવણને જેમ ફાવે તેમ ખતવી દે છે. ગમે છે એને, જેને જે ગોઠે છે, એટલે કે જે પ્રકારે એને ગમે છે તે પ્રકારે તે શાસ્ત્રને પોતાના ન્યાય, પોતાની મતિ કલ્પનાથી, પોતાના સ્વચ્છંદે એ શ્રવણને જેમ ફાવે તેમ ખતવી દેશે. એ સાંભળ્યું પણ હોય તો પોતે પોતાની રીતે ખતવી દેશે, કેમ કે પોતાનો તો અભ્યાસ નથી, અણઅભ્યાસ છે, પોતાની અણસમજણ છે. અનાદિથી પરપરિણીતિનો અભ્યાસ છે. પ્રત્યક્ષ સદગુરુ વારંવાર કહે છે, પરંતુ આપણે તે બાજુ હાલતા જ નથી. એ તો કેમનું કામ છે? એ તો બોલે રાખે આત્મા 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 બોલવાથી થોડું ઘર હાલશે, એનાથી થોડી આજીવિકા. પરંતુ એક વાર તો આત્માની દરકાર કર, તારી આજીવિકા ઓટોમેટિક ગોઠવાઈ જશે. અને કદાચ તે અત્યારે તારી આજીવિકાના બધું કર્યું હોય પ્રાપ્ત કરવાનું, તો એવા કોઈ સંજોગો આવશે તો બધું વેરવિખેર થઈ જશે. ક્રમબદ્ધ પર્યાય ઉપર શ્રદ્ધા તો કર. એકવાર ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા આવશે તો એની સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. અથવા તો બીજી રીતે કઈ, જેને સમ્યક દર્શન થાય એને જ ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા આવે છે. પરંતુ આપણને એમાં પણ તર્ક કાઢી લઈશું કે જ્ઞાની પુરુષ કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા રાખો, તો કે ટ્રક જાતી હોય, ટ્રેન જાતી હોય તો કેમ વચ્ચે નથી રહેતા? તો કે તે ત્યાં વચ્ચે ઊભા નથી રહેતા, તે સાઈડમાં જાય છે. પરંતુ ત્યારે પણ તેને ખબર છે કે મારું બચવાનું કે મરવાનું તે મારા આયુષ્યને આધીન છે. તે પ્રયત્ન કરે બચવાનો, પરંતુ એના અભિપ્રાયમાં નથી. પરંતુ આપણે તો ક્રિયા ઉપર મૂલ્યાંકન કરી નાખીએ છીએ, તો કે બાહ્ય ક્રિયા ઉપરથી મૂલ્યાંકન નહીં થાય. એટલે જેને જે ગોઠે છે, જેને જે રૂચે છે, તે શાસ્ત્રને, ન્યાયને, શ્રવણને જેમ ફાવે તેમ ખતવી દેશે. માટે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરો. સદગુરુના ઉપદેશ વણ સમજાય, અણસમજણમાં ન જીનરો. એટલે કે તેમાં જેને પ્રત્યક્ષ સદગુરુનું બહુમાન નથી, જે જીવને પ્રત્યક્ષ સદગુરુનું બહુમાન નથી, તેને લક્ષ્ય નથી અને પ્રતીત નથી. તેને લક્ષ્ય અને પ્રતીત નથી. એની અંદર પ્રત્યક્ષ સદગુરુનું બહુમાન નથી, તેને લક્ષ્ય નથી, તેને પ્રતીત નથી. આત્માર્થની પ્રાપ્તિથી, પોતાના સ્વભાવની પ્રાપ્તિથી શૂન્ય એવી સોબત તને મળી જશે. તું જગતથી શૂન્ય છું, ગુણોથી અશૂન્ય છું. જગતથી તું કેવો છું? શૂન્ય છું. પદ્રવ્યનો તારામાં અભાવ છે, તારો પદ્રવ્યમાં અભાવ છે. તારા સ્વચતુષ્યમાં કોઈ પદ્રવ્ય હસ્તક્ષેપ કરી શકતું નથી, તને કોઈ મારી શકતું નથી. તો પછી તારી સુરક્ષા માટે તું શું કામ ચિંતિત રહીશ? આત્માર્થની પ્રાપ્તિથી શૂન્ય એવી સોબત તને મળી જશે. તો તને ગમતી વાત ત્યાંથી મળી રહેશે. જે પોતાથી અજાણ છે, જે જીવ પોતાથી અજાણ છે, પોતાના સ્વરૂપનું જેને ભાન નથી, અણસમજણમાં રખડતો રહેશે, અને એ જ ભાવે તે વિતરાગના ગુણગાન ગાયા કરે છે. કે બોલે રાખે કે અમને તો અનંત તીર્થંકરોનો ઉપકાર છે. એ જ ભાવે વિતરાગના ગુણ ગાય છે, પરંતુ તે અણસમજણમાં રખડતો રહ્યો છે, પોતાના સ્વભાવનું ભાન નથી. પણ વિતરાગે પરમાર્થ શું કીધો છે એ એને સમજણ નથી, એ ઉપકાર ગણાય નહીં. પણ વિતરાગે પરમાર્થ શું કીધો છે એ તો એને સમજણમાં નથી. એ સમજ્યા વિના એ ઉપકાર ગણાતો નથી. ઘણા ગુણગાન ગાય વિતરાગના, પરંતુ તે તો પોતાથી અજાણ છે, અણસમજણમાં રખડતો રહ્યો છે. અને તે વિતરાગના સમજ્યા વિના ઉપકારના ગાણા ગાયા કરે છે, વિતરાગના ગાણા ગાયા કરે છે. પણ વિતરાગે પરમાર્થ શું કીધો છે, વિતરાગે વસ્તુ સ્વરૂપ શું કીધું છે, તે તો સમજ્યા નથી. એ સમજ્યા વિના ઉપકાર શેનો? અણસમજણથી તું તારી ઊંધી દ્રષ્ટિ વડે, તારા અણસમજણથી, તારા ઊંધા અભ્યાસથી, તારા દેહાધ્યાસથી, તારી પરપરિણીતિ તરફનો ઝુકાવથી, તારી ઊંધી દ્રષ્ટિ વડે અનંત જ્ઞાની અને સર્વજ્ઞનું એક અંશે પણ તું માપ કાઢી નહીં શક. અનંત જ્ઞાનીઓનું પણ તું માપ નહીં કાઢી શક. સર્વજ્ઞ ભગવંતનું પણ એક અંશે પણ તું માપ નહીં કાઢી શક, તારી ઊંધી દ્રષ્ટિને કારણે. એમને કહેલા તત્વના અર્થને તું સમજી નહીં શક.
તું એમને કહેલા વાક્યનો ભાવાર્થ નહીં સમજી શક. કેવી તકલીફ થાય કે નાનો છોકરો હોય ને આપણે પણ જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે કદાચ કોઈએ કર્યું પણ હશે તો સ્કૂલમાંથી બંક મારીને પિક્ચર જોવા જતા રહે. કોઈ કારણસર એના પેરેન્ટ્સને તે વખતે સ્કૂલમાંથી ફોન આવે કે તમારો છોકરો હમણાં ગેરહાજર બહુ રહેશે, પિક્ચર જોવા જાય છે એવું લાગે છે. ઘરે આવે તો એની માતા એમ કે એના પેરેન્ટ્સ એમ કે જા હજી બીજું પિક્ચર જોઈએ. તો છોકરો એમ કે હા મને તો ખૂબ બિરદ આવ્યો અને હું ફરીવાર પિક્ચર જોવા જાઉં. એ એમણે કહેલી વાતનો ભાવાર્થ સમજે છે કે આ મને ઠપકો આપી રહ્યો છે. પરંતુ આપણને તો આચાર્ય ભગવંતો જ્ઞાની પુરુષો વારંવાર ટકોર કરીને કહે છે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ ન થાય. તારા આત્માના ભાન વગર વ્રત તપ ઉપવાસ આદિ તે બાહ્ય ક્રિયા છે અને તેનું ફળ 0 છે. પરંતુ આપણે તો એની અંદર ધર્મ માનીને બેઠા છે. તો કે અનંત જ્ઞાની અને સર્વજ્ઞનું એક અંશે પણ તું માપ કાઢી નહીં શક. સ્વચ્છંદતાથી તું સમજવા માંગીશ તો તું સમજી નહીં શક. તું પોતાની સ્વચ્છંદતાથી પોતાની મતિ કલ્પનાથી એને તું સમજવા માંગીશ તો તું સમજી નહીં શકે. શુભ ક્રિયા જે છે, શુભ ભાવ છે તો મોહ કર્મના ઉદયવાળો રાખશે. શુભ ક્રિયા જે છે, શુભ ભાવ છે તો મોહ કર્મના ઉદયવાળો રાખશે. મોહ કર્મના ઉદયના કારણે તે પ્રગટ થાય છે. શુભ ભાવ અને શુભ ક્રિયા તો મોહ કર્મના ઉદયવાળો રાખશે. એનાથી અરાગી આત્મા કેવી રીતે પ્રગટ થશે? એનાથી નિર્મલ આત્મા કેવી રીતે પ્રગટ થશે? ત્રણ કારમાં તે પ્રગટે જ નહીં. પરંતુ છતાં પણ આપણે એ પ્રયત્ન કરીશે. માટે તો કીધું ખીચડી બનાવી સરળ છે, ખીચડી બનાવી અઘરી છે, પરંતુ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું સરળ છે. આપણે અરાગી આત્માને પકડવાનો છે તો સૂક્ષ્મ દ્રવ્યને પકડવા માટે પર્યાયને પણ સૂક્ષ્મ થવું પડશે. દેવગુરુ ધર્મ પણ કેવું છે? વિતરાગ છે. તે રાગ વડે કેવી રીતે જણે? દેવગુરુ અને ધર્મ શાસ્ત્ર એ વિતરાગ છે તો એ રાગ વડે કેવી રીતે પકડાય? કેવી રીતે જણાય? માટે કહે છે કે સમજ્યા વર્ણ ઉપકાર છો. સમજ્યા વગર ઉપકાર શેનો માનેસ તું? સમજે જીન સ્વરૂપ. તું જો સમજે તો તારું વિતરાગ સ્વરૂપ તારાથી પ્રગટે. જો તું સાચી સમજણ કરીશ તો આપણું વિતરાગ સ્વરૂપ આપણામાંથી જ પ્રગટ થાય છે, તારાથી જ પ્રગટે. તારે કોઈ દ્રવ્યના સહાયની જરૂર નથી. તું નિરપેક્ષ છું, તું સ્વતંત્ર છું, તો અહેતુક છું, તું અસહાય છું. તો કે આપણું વિતરાગ સ્વરૂપ આપણાથી જ પ્રગટે છે. એના માટે કોઈની જરૂર નથી. પછી 12મા નિમિત્ત રૂપે બહિરંગ નિમિત્તમાં સાચા દેવગુરુ શાસ્ત્ર હોય તે ભલે હોય, પરંતુ પ્રગટ્યું છે તો મને મારા સ્વભાવના આશ્રય. અકસાય ભાવની રુચિ થશે. સમજનારનો આત્મા જે જીવ યથાર્થ રીતે સમજે છે તે સમજનારનો આત્મા પરિણામે જીન દશાને પામે. એના પરિણામ ફળ સ્વરૂપ તે શેને? જીન દશાને પામે, વિતરાગ દશાને પામે છે. અંતર સ્વભાવે સ્વાધીન તત્વ જેમ છે તેમ સમજે અને એની એને પ્રાપ્તિ ગુણ થાય, એને એનો લાભ થાય. ગુણ એટલે લાભ અહીં સમજવો. તો કે અકસાય ભાવની રુચિ થાય. સમજનારનો આત્મા જો અકસાય ભાવની રુચિ થાય તો સમજનારનો આત્મા યથાર્થ રીતે જો સમજણ કરી તો સમજનારનો આત્મા એના પરિણામ ફળ સ્વરૂપ તે જીન દશાને પામે. અંતર સ્વભાવે સ્વાધીન તત્વ જેમ છે તેમ એ સમજે તો એને કારણે તેને લાભ થાય છે, ગુણ થાય છે. પ્રથમ આપણે શબ્દો ધારી રાખ્યા હતા. આપણે પહેલા શું કર્યું? શબ્દમાં શબ્દ ભાષણ કર્યું હતું. એને બદલે અભૂલપણે જે આપણે અપરાધ પહેલા કરી રહ્યા હતા, હવે તે ભૂલને ટાળીને એટલે કે અભૂલપણે અંતર સ્વભાવ ભણી પોતાના સ્વાધીન સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને, સાચી દ્રષ્ટિ કરીને જ્ઞાનીની પ્રત્યક્ષ પ્રતીતિ વડે સ્વ આત્મા ભણી એને બહુમાન થાય, એની રુચિ થાય, એનો આદર થાય, એનો સ્વીકાર થાય, એનો સત્કાર થાય. પોતાના અભૂલપણે અંતર સ્વભાવ તરફ ધરીને એનું લક્ષ્ય કરીને એની સાચી દ્રષ્ટિ કરીને જ્ઞાનીની પ્રત્યક્ષ પ્રતીતિ વડે પોતાના સ્વ આત્મા ભણી એને આદર થાય છે. તેથી પોતાના અતિન્દ્રિય પુરુષાર્થે, પોતાનો અતિન્દ્રિય પુરુષાર્થ, કોઈ પદ્રવ્યના પુરુષાર્થથી એને કાર્યની પ્રાપ્તિ નહીં થાય. પોતાનો જે અતિન્દ્રિય પુરુષાર્થ છે તે અતિન્દ્રિય પુરુષાર્થના પરિણામે
પોતે જીન એટલે કે વિતરાગ દશાને પામે, જીન દશાને પામે એટલે કે વિતરાગ દશાને પામે છે. પોતાનો અતિન્દ્રિય પુરુષાર્થ પોતાના સ્વભાવ તરફ ધરે છે અને સ્વભાવના આશ્રય પોતાનો અપ્રતિમ પુરુષાર્થ છે, અતિન્દ્રિય પુરુષાર્થ છે, સાચો પુરુષાર્થ છે, સમ્યક પુરુષાર્થ છે. એના પરિણામે પોતે વિતરાગ દશાને પામે છે. માટે ગુરુગમ અને પ્રત્યક્ષ જ્ઞાની વિના, ગુરુગમ અથવા તો પ્રત્યક્ષ જ્ઞાની વિના શાસ્ત્રોના ઊંડા ન્યાયની ગૂંચ સ્વચ્છંદે ન મોકલે. માટે ગુરુગમ હોવો જરૂરી છે. પ્રત્યક્ષ જ્ઞાની વિના શાસ્ત્રોના ઊંડા ન્યાયની જે ગૂંચ છે તે સ્વચ્છંદે નહીં સમજાય. કેમ કે જીનવાણી આપી આખી અપેક્ષાઓથી ભરેલી છે. એક પેજ ઉપર કંઈક જુદી અપેક્ષા કીધી હોય, પાછળના પેજ ઉપર જુદી અપેક્ષા કીધી હોય, તો આપણે એની અંદર ગૂંચાઈ જઈએ છીએ. એ ગૂંચની ઉકેલ કોણ કરી શકે? અનુભવી જન કરી શકે છે. તો એના માટે ગુરુગમ અને પ્રત્યક્ષ જ્ઞાની નો સમાગમ હોવો જરૂરી છે. જો આપણે એક એક્ઝામ્પલ થી સમજી, ભગવતી સૂત્રની અંદર આયારંભી 4 વસ્તુ કીધી. આયારંભી, પરારંભી, આયારંભી, પરારંભી, ત્રીજું તદુભયારંભી, તદુભયારંભી, અને ચોથું અનારંભી. ફરીવાર, પહેલું આયારંભી, બીજું પરારંભી, ત્રીજું તદુભયારંભી અને ચોથું અનારંભી. એમ 4 બોલ ભગવતી સૂત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે ચર્ચા થતી હતી. એનો ઉપદેશકો પણ ખોટો અર્થ કરતા હતા. તો એ ઉપદેશકો સાચા છે કે ખોટા છે જાણવા માટે તો અભ્યાસ તો પોતે કરવો પડશે. નહીં તો જય નારાયણ 1 કલાક સાંભળવા બેઠા ને ખોટું સમજાવીને જશે, અને એમાં એ પણ એનો સાચો માલ પણ એને પોતાનો ખોટો માલ પીરસવો છે તો વચ્ચે સાચો માલ થોડો નાખી દેશે. આપણને તેમ લાગે આત્મા આત્મા તો બોલે છે, આપણામાં આત્મા આવે ને અહીંયા આત્મા આવતો હતો. ઘણીવાર આપણો અભ્યાસ ન હોય તો આવું લાગે છે. બજારમાં તમે અથવા તો જે લોકોને ફેક્ટરી હોય, મેન્યુફેક્ચરિંગ હોય, એને ખ્યાલ છે કે જે વસ્તુઓ બનાવે એમાં 10% માલ ખરાબ પણ હોય, તે એના ઘરે નથી રાખતો. એ સારા માલની હારે થોડો થોડો ખરાબ નાખતો જાય છે, તો એ વેચાઈ જાય છે. એક સીધો દાખલો લો, તમે આમાં જાજા લેડીઝ છો, એક મને કહો કે સવારમાં શાક લેવા જાઓ છો, બરાબર? શાક લો છો તો લારીમાંથી શું કરો? શાક કેવી રીતે લો છો? કેવી રીતે લો છો શાક? બરાબર, તો હાંજે તો એને પડ્યું રહે શાક. બધા વીણીને લે તો ઢગલો તોય પૂરો થઈ જાય. બધા વીણીને શાક લે છે તો એનો ઢગલો પૂરો થઈ જાય. થઈ જાય કે નહીં ઢગલો? ઘરે લઈને જાય, પોતે ઘરે શાક બનાવે, બધા વીણીને જ શાક લે, છતાં એનો ઢગલો પૂરો થઈ જાય છે. તો કે સંપ્રદાયમાં આ ચર્ચા ચાલતી હતી, પણ ઉપદેશકો એનો ખોટો અર્થ કાઢતા હતા. લોકો સંપ્રદાયમાં એમ ચાલતું કે અશુભ જોગ, 2 વસ્તુ, એક અશુભ ભાવ અને એક શુભ ભાવ. તો અશુભ ભાવ એટલે કે અશુભ જોગ એટલે અયારંભી, પરારંભી અને તદુભયારંભી. આયારંભી, પરારંભી અને તદુભયારંભી. અને શુભ રોગ એટલે શુભ જોગ એટલે કે શુભ ભાવ એટલે અનારંભી. 2 ભાવ, 3 ભાવને અશુભ ભાવને કારણે 3 અવસ્થા, આયારંભી, પરારંભી અને તદુભયારંભી, અને એક શુભ ભાવ એટલે કે શુભ જોગને કારણે અનારંભી. તો શ્રીમદ પાસે તે સમયમાં પ્રશ્ન થયો. તેમણે ખરી તો જ્ઞાની પુરુષ હતા, સાચા ઉપદેશક હતા, તો એમને જેમ છે તેમ, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ મરોડા વગર ખરો ન્યાય કહી દીધો. એટલે કે શુદ્ધ ભાવને અનારંભી કીધો. હવે ત્યાં ભગવતી સૂત્રમાં શુભ ભાવને અનારંભી કીધો, પરંતુ તેનો અર્થ નથી સમજ્યા. તે શુદ્ધને શુભ કીધું છે. હવે કઈ અપેક્ષાએ? ઘણી જગ્યાએ શુદ્ધને શુભ કીધું છે, ઘણી જગ્યાએ શુદ્ધને પણ શુભ કીધું છે. તો અહીંયા શુભ ભાવનો અર્થ લઈ લીધો. હવે એ આપણને કોણ ખુલાસો કરાવશે? જ્ઞાની પુરુષો કરાવી શકશે, સાચા ઉપદેશક કરાવી શકશે. નહીં તો એમ થાય કે જો ભગવતી સૂત્રમાં પણ શુભ કીધું છે,
એટલે શુભને કારણે અનારંભી થાય છે અને અશુભને કારણે 3 થાય છે, આયારંભી, પરારંભી ને તદુભયારંભી. તો અનારંભી તો શુભ ભાવને કારણે થાય છે. તો શ્રીમદજીને પ્રશ્ન થયો હતો, તેમને તો જેમ છે તેમ ખરો ન્યાય દીધો. એટલે કે એમને કીધું કે શુદ્ધ ભાવે અનારંભી કીધો તો, પણ ખોટા આગ્રહી લોકો છે તે એને સમજી શકતા નથી. તો કેમ આવું બન્યું? કે ઘણા લોકો શું માને છે? શુભ યોગને સંવર નિદ્રા માને છે કે શુભ ભાવ કરો, વ્રત તપ ઉપવાસ કરો, એનાથી સંવર થશે, એનાથી નિજરા થશે. નિજરા તો અત્યારે પણ થાય છે, પરંતુ જે વ્રત તપ ઉપવાસ કરે આત્માના ભાન વગર, તેને જે નિજરા થાય, આપણને જે નિજરા થાય, એમાં કોઈ ફરક નથી. અર્થ વગરની નિજરા થાય છે. પરંતુ સ્વભાવના ભાન સહિત જે નિજરા થાય છે તે અર્થ સહિતની નિજરા છે. તો ઘણા લોકો શુભ યોગને, સંવર એટલે તો શું? શુદ્ધ ઉપયોગ. હવે શુભ યોગને કારણે શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ માને છે. તો કે શુભ યોગને સંવર નિજરા માને. અને કે બસ ભગવાને પણ કીધું, ભગવતી સૂત્રમાં પણ આવ્યું, અનારંભી તે જ્ઞાની. અને આપણે તો પાપ નથી કરતા, અનારંભીને જ્ઞાની કીધા. અનારંભીને જ્ઞાની કીધા, ત્યાં પણ શુભ ભાવ કીધો હે. તો કે અનારંભી તે જ્ઞાની ને આપણે તો કોઈ અશુભ ભાવ તો કરતા નથી. આપણે તો વ્રત તપ ઉપવાસ આદિ કરી છે, આપણે તો સ્વાધ્યાય આદિ કરી છે, આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી આદિ સાંભળી છે. માટે શુભ યોગ તે અનારંભીપણું અને તે ધર્મીપણું છે. એવું ઘણા લોકો માની લીધું કે જે શુભ ભાવ છે તે અનારંભીપણું અને તે ધર્મ માની લીધો તે ધર્મીપણું છે. આનો અર્થ શ્રીમદજીએ અહીં એ કહેવાનું છે. શ્રીમદજી તો એમણે બતાવ્યો એ સમયમાં, પરંતુ જ્ઞાની પુરુષો કેવા વિલક્ષણીય હતા, તે અર્થને કેવી રીતે સમજાવી શકતા હતા. પોતાના તર્કથી, પોતાના પાત્રતાથી, પોતાના પૂર્વ સંસ્કારોના બળથી. કોઈ પવિત્ર આત્મા હોય અથવા જ્ઞાની પુરુષ હોય તે જ આ વસ્તુને સમજાવી શકે. તેમને ઘણી વિચક્ષણાથી તેમને શું કીધું કે આ સ્થાને શુભ એટલે આત્માનો સ્વાભાવિક સહજ ભાવ છે. આ સ્થાને જે શુભ કીધો છે એનો અર્થ શું છે? આત્માનો સ્વાભાવિક જે સહજ ભાવ છે, જે શુદ્ધ ભાવ છે, તેને શુભ કીધો છે. તે પવિત્ર ભાવ છે, તે પરમ પરિણામિક ભાવ છે. એમ કહીને શુભને અનારંભી એ અપેક્ષાએ ભગવતી સૂત્રમાં કીધો હતો. શુભને અનારંભી એ અપેક્ષાએ ભગવતી સૂત્રમાં કીધો હતો કે આત્માનો સ્વાભાવિક સહજ ભાવ તે શુભ છે. એ અપેક્ષાએ એ સ્થાને કીધું હતું અને તે કારણે અનારંભી કીધું હતું. કારણ કે આધ્યાત્મિક ભાષામાં શુદ્ધને એટલે કે જે પવિત્ર છે એને પણ શુભ કીધું. આપણે કહીએ ને એક સારું વસ્તુ ને એક ખરાબ વસ્તુ, તો શુદ્ધ ભાવ પ્રગટ થયો સારી વસ્તુ, એ અપેક્ષા એને શુભ કીધું. ફરી વાર શું કીધું? આધ્યાત્મિક ભાષામાં શુદ્ધને એટલે કે સારી વસ્તુ થઈ, પવિત્ર વસ્તુ પ્રગટ થઈ, તો એ પવિત્ર વસ્તુને શુભ કીધું. અને ખરાબ વસ્તુને આપણે અશુભ કહી, સારી વસ્તુને શુભ કહી, તે અપેક્ષા અહીંયા શુભ કીધું. અહીંયા ઓલા શુભ ભાવની વાત નથી. તો આધ્યાત્મિક ભાષામાં શુદ્ધ ને પવિત્ર અને શુભ કીધો. અને પુણ્ય પાપ રહિત એ જે શુદ્ધ પરંપરાણામિક જે ભાવ છે, જે એ ભાવે આત્મા કેવો છે? જ્ઞાતા છે, અક્રિય છે, સિદ્ધ ભગવાન જેવો છે. તે પરંપરાણામિક ભાવે અનારંભી સ્વભાવ માનો, પોતાનો અનારંભી સ્વભાવ માનો, તેને અહીંયા શુભ કીધો છે. શું કીધું? આધ્યાત્મિક ભાષામાં શુદ્ધ ને પવિત્ર એટલે કે શુભ કીધો. પુણ્ય પાપથી રહી તેઓ શુદ્ધ પારણામિક ભાવ છે. એ ભાવે આત્મા કેવો છે? અક્રિય છે, જ્ઞાતા છે, સિદ્ધ ભગવાન જેવો છે. તે પારણામિક ભાવને અહીં અનારંભી સ્વભાવ કીધો, એને અહીંયા શુભ કીધો છે. માટે પહેલા જે 3 છે તે અશુભ જોગે એટલે અશુભ ભાવે, એ અશુભ ભાવને અહીંયા પણ અશુભ એટલે અશુદ્ધ, એની અંદર પણ શુભ અને અશુભ બંને આવી જાય. શુભ ભાવ અને અશુભ ભાવ. અને જે પાછળ શુભ છે તે શુદ્ધ ભાવની અપેક્ષાએ કીધો છે. આ તત્વની સાચી દ્રષ્ટિ છે. એમ સાચો ન્યાય સમજ્યા વિના, આ તો એક એક્ઝામ્પલ આપ્યો આપણને, આવી તો ઘણી અપેક્ષાઓ ભરેલી હોય છે. એમ સાચો ન્યાય સમજ્યા વિના લોકો મન વાણી દેહના શુભ રાગને ધર્મ માને છે. સાચી સમજણ નથી, અણસમજણ છે. પોતે પરીક્ષક નથી બનતા, સાચા સિદ્ધાંતને ન સમજતા,
ધર્મ અંદર શાસ્ત્રોમાં આપેલા ન્યાયને ન સમજણ આવતી, તે સાચો ન્યાય સમજણમાં ન આવવાથી લોકો મન, વાણી અને દેહના શુભ રાગ જે છે એને ધર્મ માની લીધો છે. એ સરળ છે. ઓલું તો તત્વની વાત ગમતી નથી, રૂચતી નથી, કઠિન લાગે છે, કેમ કે એ બાજુનો પ્રયાસ નથી એટલે કઠિન લાગે છે. એક બાજુ પ્રયાસ, એક વાર તો તું પ્રયાસ તો કર, તને સરળ લાગશે. તારી પોતાની વાત છે, તને ન સમજાય એવું બને જ નહીં. આત્માના શુદ્ધ સ્વભાવને જે અશુદ્ધ કરે તે રાગને શુભ ઉપાધિ કેમ કહેવાય? આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે, જે ત્રિકારી, એને જે અશુદ્ધ કરે, એટલે કે પર્યાયમાં જેને અશુદ્ધ કરે તે રાગને શુભ ઉપાધિ કેમ કહેવાય? એ રાગને શુભ કેવી રીતે કહેવાય, એને ઉપાધિ કેવી રીતે કહેવાય? ઘણા જીવો સમજ્યા વગર અણસમજણથી ન્યાય વિરુદ્ધ ઊંધા અર્થ કરે છે અથવા તો અનર્થ કરે છે. પાપ પરિણામ ન કરવા પરંતુ પુણ્ય પરિણામ તો કરવા જેવા છે. પાપ પરિણામ ન કરવા પરંતુ આ કાર્ય તો મોક્ષ તો થતો નથી, તો પાપ પરિણામ ન કરવા, પુણ્ય પરિણામ તો કરવા જેવા છે. તો શું માન્યું? પુણ્યથી સંયોગોની પ્રાપ્તિ થાય, પુણ્યમાં ઠીકપણું માન્યું, પાપમાં અઠીકપણું માન્યું. તો જે જીવે પુણ્ય અને પાપમાં ભેદ કર્યો તે જીવ મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. જેણે પુણ્ય અને પાપને સમાન માન્યા તે સાચી દ્રષ્ટિ છે. પરંતુ આપણે તો પુણ્યને સારું માની, પાપને ખરાબ માની, કેમ કે પાપથી તો પ્રતિકૂળ સંયોગો મળે, પુણ્યથી અનુકૂળ સંયોગો મળે. તો અનુકૂળ સંયોગોમાં રાગ થયો, પ્રતિકૂળ સંયોગોમાં દ્વેષ થયો. તો રાગ દ્વેષથી રહિત એવી વિતરાગ દશા પ્રાપ્ત કરવી છે, તો આપણને રાગમાં ગમવાપણું થયું, દ્વેષમાં અણગમો થયો, તો કેવી રીતે વિતરાગ સ્વરૂપ પ્રાપ્ત થશે? તો કે પાપ પરિણામ ન કરવા પણ પુણ્ય પરિણામ તો કરવા જેવા છે. શુભ રાગથી સંવર થાય, નિદ્રા થાય, ધર્મ થાય, અનારંભીપણું થાય. એમ માની કે અમે તો વિતરાગની આજ્ઞા માની છીએ, અમે તો ભગવતી સૂત્રમાં એટલે કે શાસ્ત્રોમાં આવેલી વાતને માની છીએ, કે જે શાસ્ત્રોમાં ભગવાનની વાણીથી ગંધરે એની રચના કરી છે, અમે તો એમની આજ્ઞા માનીએ છીએ. એમ વિતરાગના નામે ઊંધા ગાણા ગાયા કરે છે અને તે વાસ્તવમાં રાગની ભક્તિ કરે છે. કોની ભક્તિ કરે છે? રાગની, વિભાવ ભાવની ભક્તિ કરે છે. મોહ ભાવને અજાણપણે શુદ્ધ ભાવ માની બેઠો. મોહ ભાવ છે એને અજાણપણે પોતાના અજ્ઞાનતામાં તેને શું માની લીધો? શુદ્ધ ભાવ માની બેઠો. અજાણપણું એ જ મોટામાં મોટી ભૂલ છે. અજ્ઞાનતાથી મોટો કોઈ દોષ નથી. ઘણી વાર કહીને આપણે મંદિરમાં ઘણી વાર, કેટલી વાર સ્વાધ્યાયમાં પણ કીધું એ કે ગંધોદક આ રીતે લગાડું, પરંતુ તોય લોકો માથે લગાડે, બગલમાં લગાડે, પેટ ઉપર લગાડે. તો આપણે ધ્યાન દોરી તો કે અમને ખ્યાલ નહોતો, અમને તો આવી કોઈ વસ્તુની ખબર નથી. તો પહેલા તમે જે વસ્તુ બાર લૌકિકમાં તો એ વસ્તુ કરવા જાઓ તો એનું બધું જાણી લો છો. અહીંયા એમને એમ નથી કોઈ કાર્ય કરતા. તો આ વસ્તુ કરવો તો એની આગળ પાછળ કેવી વિધિ છે, કેવી રીતે એના દર્શન કરવા જોઈએ, તો જાણવું જોઈએ ને. તો એ અજ્ઞાનતા આપણે કે અમને નહોતી ખબર, તો નહોતી ખબર એ જ મોટામાં મોટી ભૂલ છે. અજાણતા એ જ મોટામાં મોટી ભૂલ છે. એ ભૂલ એટલે અજ્ઞાન. અજાણપણું એ જ ભૂલ છે, અને એ ભૂલ એટલે અજ્ઞાન. અને અજ્ઞાન તે ખરેખર બચાવ નથી. એ આપણે એ બાજુ પ્રયત્ન નથી કર્યો જાણવાનો. લૌકિકમાં તો બધું જાણીને જઈશું. સોનું લેવા જઈએ તો પેલા બધું જાણી નથી લેતા, એનો ભાવ બધું, કેટલા ટચ અને બધું વેચવું હોય ત્યારે બધું જાણીને જઈશું. એવી રીતે બજારમાં કોઈ ખરીદી કરવા જેવી તો આગળ પાછળનું બધી દુકાનનો ઇતિહાસ બધું જાણીને જઈએ. અને જ્યારે આત્માની વસ્તુ જાણવી હોય તો કે બીજા ઉપર છોડી દે, એ સમજાવશે. આપણે તો 1 કલાક સાંભળી લેવું, બાકી તો એ બધું એ કરશે. આપણો તો ભગવાનના જ્ઞાનમાં જ્યારે ઉગાડ આવ્યો ત્યારે આપણો ઉગાડ થશે, ત્યારે આપણો પુરુષાર્થ પણ સૌરવું પડશે. એમ કરીને બચી જઈશે, છટકી જઈશે. એને કારણે પંચ પરાવર્તનના પરિભ્રમણ કરીશે. વિતરાગ ભગવંતોએ આત્મ સ્વરૂપ પ્રગટ થવાની શુદ્ધ પરિણામિક જે સ્વભાવ છે એ દશાને અનારંભી દશા કીધી. વિતરાગ ભગવંતોએ કોને અનારંભી દશા કીધી? પોતાનો જે શુદ્ધ પરિણામિક જે સહજ ભાવ છે એ સ્વાભાવિક દશાને
અનારંભી દશા કીધી. એટલે કે આત્મ સ્વરૂપ પ્રગટ થવાની જે શુદ્ધ દશા છે, વિતરાગી દશા છે, એને અનારંભી દશા કીધી. એટલે કે પુણ્ય પાપથી રહી, એટલે કે શુભાશુભ રાગ વિનાની જે શુદ્ધ પારણામિક જે દશા છે તેને અનારંભી દશા કીધી. આમ શાસ્ત્રોના અનેક ગૂઢ અર્થ જે છે તે ન્યાય સહિત સમજ્યા વિના સાચો ઉપકાર કેમ થાય એનો આપણે સાચો અર્થ સમજતા નથી. ગૂઢ અર્થનો એ ગુરુગમ અથવા તો સદગુરુના ઉપદેશ વગર તે શક્ય નથી. તો એ ન્યાય સહિત સમજ્યા વિના સાચો ઉપકાર કેમ થાય. વિતરાગે શુભ ભાવને તે સ્થાને અનારંભી કીધો છે. વિતરાગે તે સ્થાને શુભ ભાવને અનારંભી કીધો છે. તે અધ્યાત્મ દ્રષ્ટિથી કીધો છે. તે કઈ દ્રષ્ટિથી કીધો હોય? અધ્યાત્મ દ્રષ્ટિથી કીધો હોય. એના બદલે લોકો વિતરાગના નામે મફતમાં સોંગો લઈને બેઠા, એક સરળ વસ્તુ લઈને બેસી ગયા. વિતરાગના નામે જે સરળ પડે છે એ લઈને બેઠા કે શુભ જોગથી ચારિત્રને નિજરા થાય છે, શુભ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય, શુભ ભાવથી નિજરા થાય છે. આપણે તો ત્યાગી છીએ, આપણે તો ચારિત્રવાળા છીએ, અમે તો રોજની આટલી સામાયિક કરી, અમે તો મહિનામાં આટલા આંબેલ કરી, અમે આટલા વ્રત કરી, અમે આટલા તપ કરી, આટલા ઉપવાસ કરી, અમે આટલો સ્વાધ્યાય કરી, અમે રોજ પૂજ્ય ગુરુદેવનું સીડી 2-3 વાર સાંભળી. તો આ બધી ક્રિયા જે છે શુભ ભાવ એને ચારિત્ર માનવી લીધું અને એનાથી મને નિજરા થાય છે. અમે તો ત્યાગી છીએ, અમે તો ચારિત્રવાળા છીએ. પણ એ શુભ રાગ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો ખબર નથી. એ શુભ ભાવ ક્યાંથી ઉત્પન્ન થયો એ ખબર નથી. શુભ ભાવ તો જે ઉત્પન્ન થયો એ મનના સંબંધી છે, મનની કલ્પના છે. શુભ ભાવ, શુભ પરિણામ તે મનના સંબંધી છે ને આત્માનો ભાવ નથી. હવે એને સમજ્યા વિના તે શુભ રાગને, પુણ્ય પરિણામને ધર્મ માન્યો, એને ચારિત્ર માની છે. તે પ્રત્યક્ષ મિથ્યા ભાવ છે. એનાથી એ મિથ્યાત્વ છે. શુભ રાગને, પુણ્ય પરિણામને ધર્મ માની લીધો. એ કરવાની ના નથી, પરંતુ તે ધર્મ નથી. અશુભથી બચવા માટે શુભ ભાવ આવ્યા વગરનો રહે. અને તે શુભ ભાવ ખરેખર તો શ્રી જિનેશ્વર ભગવાનના દર્શન કરવાના ઘરેથી ભાવ આવે આપણને, ત્યારથી જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈ ત્યાં સુધી તેના જ અંદર વિચારો, ચિંતન, મનન, મંથન હોવું જોઈએ. આપણે તો શું કરી, 2-3 જણ સાથે હોય તો રસ્તામાં દુનિયાભરની વાતો કરતા કરતા જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જઈ તો એ જિનેન્દ્ર ભગવાનના દર્શન તે શુભ ભાવ પણ નથી, તે રાગની મંદતા નથી. તો ઘરેથી પરિણામ થયા છે ને ભગવાનના દર્શન કરવાના, જિનેશ્વર ભગવાનના 3 લોકના નાથના દર્શન કરવાના. તો ઘરેથી તે ભાવ થયા, તે ભાવને સતત જાળવી રાખવા જોઈએ. તો એ સાચી ક્રિયા છે. અને તો એના ફળ સ્વરૂપે એ શુભ ભાવ છે, એના ફળ સ્વરૂપે સંયોગની પ્રાપ્તિ થાય, અનુકૂળ સંયોગોની. તે ધર્મ તો નથી જ પાછો, પરંતુ તે શુભ ભાવ છે. અને બાકી આ રીતે દર્શન કરી તે શુભ પણ નથી, અશુભ ભાવ છે. તો શુભ રાગને પુણ્ય પરિણામે ધર્મ માની, ચારિત્ર માની તો એ પ્રત્યક્ષ મિથ્યા ભાવ છે. આમ જ્ઞાની ગુરુના આશ્રયે વિતરાગના શાસ્ત્રો સમજ્યા વિના જીવને શો ઉપકાર થાય. જ્ઞાની ગુરુના આશ્રયે જો વિતરાગના શાસ્ત્રોને ન સમજી, એ સમજ્યા વિના જીવને શેનો ઉપકાર થાય. માટે વારંવાર શ્રીમદજીએ કીધું છે કે સ્વચ્છંદ માન પોષણ, જે સ્વચ્છંદને પોષણ કરતો હોય, જે પોતાના માનને પોષતો હોય, જે પોતાના મતને પોષતો હોય, તેને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાના ટાણા આવતા નથી. એને વખત જ નથી આવતો કે જે પોતાના સ્વરૂપ, પોતાના સ્વચ્છંદને પોષણ કરે રાખતો હોય, પોતાનું જે માન છે એને જ પોષતો હોય, પોતાના મતાગ્રહને જ પોષતો હોય, એને આત્મ સ્વરૂપમાં સ્થિર થવાના ટાણા આવતા નથી. માટે પ્રત્યક્ષ સદગુરુનો અહીંયા મહિમા બતાવ્યો છે. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ, તો તે પામે જીન દશા, જીનશે આત્મ સ્વરૂપ. જીનશે આત્મ સ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને છે જીન તેથી પૂજ્ય. પામ્યો શુદ્ધ સ્વભાવને છે જીન તેથી પૂજ્ય. સમજો જીન સ્વભાવ તો આત્મભાવનો ગુંજ્ય. ફરીવાર, સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ, પોતાના સ્વભાવનું, અને બહારના જીનેશ્વર ભગવાનની અંદર એમને કેવી રીતે સર્વજ્ઞતા પ્રગટ થઈ તે વસ્તુને સમજી શકે છે. તો તે પામે જીન દશા, પોતાની વિતરાગ દશાને પ્રાપ્તિ કરે છે. જીન છે આત્મ સ્વરૂપ,
પોતાનું આત્મ સ્વરૂપ તે જીન છે, વિતરાગી છે. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જીન તેથી પૂજ્ય, છે જીન તેથી પૂજ્ય. એ શુદ્ધ સ્વભાવને પામ્યા છે માટે તે પૂજ્ય છે. આપણે કેમ વિતરાગ ભગવાનને પૂજીએ છીએ? આપણે કેમ તેમના દર્શન કરીએ છીએ? એમના દર્શન નથી કરતા, તેમને પ્રાપ્ત કરે, તેમને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે, એટલે કે પૂર્ણતા પ્રાપ્ત કરી, પૂર્ણ વિતરાગ ભાવ પ્રાપ્ત કર્યો છે, તેને પૂજી છે. ખરેખર વિતરાગ ભાવને પૂજી છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું બહુમાન કેમ કરી છે? કે તેમને વિતરાગ ભાવ પ્રગટ કર્યો છે, તેમને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, તેથી આપણે તેને સમજી છીએ, એને પૂજીએ છીએ. સમજ્યો જીન સ્વભાવ તો આત્મજ્ઞાનનો ગુંજ્ય. માટે કીધું છે કે વિતરાગ સ્વરૂપ શું છે, તેમના વચનનો આશય શું છે, તે ગુરુ સમપે. ગુરુ ગમે સમજ્યા વિના શો ઉપકાર થાય. માટે સદગુરુના ઉપદેશથી જે સર્વજ્ઞ પૂર્ણ વિતરાગ થઈ ગયા, તેમનું સ્વરૂપ સમજે, તે પોતાની સ્વરૂપ દશાને પામે. કેમ કે શુદ્ધ આત્મપણું એ જ જીનનું સ્વરૂપ છે. શક્તિ રૂપે તો સર્વજીવ સિદ્ધ સમાન છે. એની વિશેષ વાત આવતા સ્વાધ્યાયમાં કરશું. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી સ્તુતિ બોલો. હા બોલો. નમો યંત્રાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો ઉજાણમ, નમો લોહી સવસાવણમ. ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ. ચતારી લુગુતુમા અરિયંતા લુગુતુમા સિદ્ધા લુગુતુમા સાહુ લુગુતુમા કેવલી પંતો ધર્મ લુગુતુમા. ચતારી શરણ ભોજામી, અરિયંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, સાહુ શરણ ભોજામી, કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.